જોહાર, જય આદિવાસી. ગુજરાત રાજ્યના યુવા બેરોજગારો, વિદ્યાર્થીઓના વાલીઓનો ખાસ સંદેશ. હાલમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. આદિવાસી સમાજની સમસ્યાઓના નિરાકરણ માટે, આદિવાસી હક્કોના રક્ષણ અને અમલ માટે અને અન્યાય અને શોષણ સામે રક્ષણ મેળવવા માટે આદિવાસીઓને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે, એટલે કે અનામત આપવામાં આવી છે. ત્યારે તમામ પાર્ટીના ઉમેદવારો આપણા ઘરે અને આપણા ગામમાં પ્રચાર માટે આવી રહ્યા છે. ત્યારે અમને બે સવાલો પૂછો. સવાલ નંબર 1, ગુજરાત રાજ્યની 1 લાખ કરતાં વધુ ચારણ રબારી ભરવાડ અને અન્ય બિનજાતિઓએ આદિવાસીઓના ખોટા પ્રમાણપત્ર લીધા છે અને એમણે શિક્ષણ, નોકરી અને રાજકીય 1 લાખ કરતાં વધુ લાભો આપણા ઝૂંટવી લીધા છે. એમને દૂર કરવા માટે તમે અને તમારી પાર્ટી શું કરશે? મુદ્દા નંબર 2, વર્ગ 3ની ભરતીની પરીક્ષામાં પસંદગીનું ધોરણ 40% રાખવામાં આવ્યું છે, જેમાં આદિવાસીઓને કોઈ છૂટછાટ આપવામાં આવી નથી. એના કારણે છેલ્લા 2 વર્ષમાં 1800 જેટલી આદિવાસીઓની સીટો ખાલી ગઈ છે. હાલમાં ગ્રામ સેવકની ભરતી આવી રહી છે, તેમાં પણ 40% કટ ઓફ માર્ક છે, જે બિલકુલ ગેરબંધારણીય છે. ત્યારે ન્યાય આપવા માટે તમે અને તમારી પાર્ટી શું કરશો? જાહેરમાં જવાબ આપવા માટે વિનંતી. જોહાર, જય આદિવાસી.